આલ્ફા સ્કૂલ શેપાના આજના પ્રોગ્રામમાં મને આમંત્રણ આપવા બદલ આલ્ફા સ્કૂલના સંચાલક અહમદ સાહેબ બદ્દર, મહાનુભાવ જોશી સાહેબ, અન્ય સ્કૂલના શિક્ષકગણ કાશિફ, જુનેદ, શબીર, આ બધા અલગ અલગ રીતે અમારી સાથે શિક્ષણ પ્રવૃત્તિઓમાં જોડાયેલા અને બીજા વાલીગણ, વિદ્યાર્થીઓ અને મારા બાળપણના મિત્ર પરાગ જોશી, અમે સાથે ભણતા હતા 8, 9, 10માં. આજનો આ પ્રોગ્રામ ઇનામ વિતરણ પ્રોગ્રામ, પરિણામ પત્રક જાહેર કરવાનો પ્રોગ્રામ એ ખરેખર બાળકનો ઉત્સાહ વધારવા માટે બહુ જરૂરી છે. આજે પણ મારી ફાઇલમાં પહેલા ધોરણથી લઈ અને અત્યાર સુધી બધી જ માર્કશીટો જમા છે. એટલે આ કાગળ, આ માર્કશીટ એક આપણું મૂલ્યાંકન નથી કરતું, પરંતુ આપણને ઘણી બધી શીખ આપે છે. આજે આપણે આ મૂલ્યાંકન પત્ર, આજે આ પરિણામનું કાગળ ઘરે લઈ જઈએ છીએ તો બની શકે કોઈનો પ્રથમ, કોઈનો બીજો, કોઈનો ત્રીજો નંબર, કોઈ માત્ર પાસ થયું હોય, પણ એના આધારે બાળકનું મૂલ્યાંકન થતું નથી. જ્યારે બાળકમાં સમય જાય છે અને એમાં એક શક્તિ સ્થાપિત થાય છે, એના માટે એને આજુબાજુનો માહોલ, ઘરનો માહોલ, માતા પિતાની કેળવણી, શિક્ષકોની કેળવણી, પોતાનો ઉત્સાહ અને કઈ પ્રકારના માહોલમાં એ જાય છે એના પર ડિપેન્ડ છે. અત્યારે બની શકે ઘણી વખત હોશિયાર છોકરાઓ, ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ, જ્યારે એને પૂરતા પ્રમાણમાં શિક્ષણનો માહોલ નથી મળતો પછી એ અન્ય પ્રવૃત્તિઓમાં ધકેલાઈ જાય છે. માટે મારી નમ્ર વિનંતી આ શિક્ષકોને અને એમના માતા પિતાને, અને અમારી પણ જવાબદારી છે, અમે અમારા લેવલ અમે પણ કોશિશ કરીએ છીએ અને કરીશું ઇન્શાઅલ્લાહ. પણ માતા પિતા તરીકે અને શિક્ષક તરીકે તમે જે મહેનત કરો છો, તમે જે બાળકના ઉત્સાહમાં વધારો કરો છો, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્કૂલોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. એમાંની આ પ્રવૃત્તિ આજે જોઈ તો ખરેખર ખૂબ સારું લાગે. જે લોકોને ઇનામ મળી ગયું એ લોકો જીતી ગયા, નથી મળ્યું એ લોકો હારી ગયા, એવો કંઈ નથી. જે લોકોને ઇનામ નથી મળ્યું એ લોકોને આવતા વખતે એ ઇનામમાં આપણે પણ કેમ ભાગીદાર થાય તેની મહેનત કરવાની છે. અને એ ઉત્સાહ વધારવાનું નામ જ એક આ પ્રોગ્રામ હોય છે. જે બાળકોએ આજે સારા પરિણામ અને સારા માર્ક્સ મેળવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ પણ આ પ્રકારે અન્ય ધોરણોમાં પણ પોતાનું પરફોર્મન્સ બતાવતા રહે. એ સિવાય જે બાળકો નવા એડમિશન લે છે તેમની પણ કેળવણી પહેલાથી જ એક સારા વિદ્યાર્થી તરીકે થાય અને તે લોકો પણ ખૂબ આગળ વધે તેવી મારી દિલથી દુઆ છે. બાળકો, શિક્ષણ એ ખરેખર આપણને અત્યારે એવું લાગે છે કે ભણવા આવ્યા અને ભણીને બધા ઘરે જતા રહીએ. કેટલા છોકરાને બાળકો ભણવાનું ગમે છે? કોને નથી ગમતું? નથી ગમતું કોને? ભણવાનું નથી ગમતું. ઘરે જઈને બેગ પણ ફેંકી દે છે ડાયરેક્ટ ઘરે જઈને. દફતર ફેંકી કોણ દે ઘરે જઈને? દફતર ક્યાં મૂકો છો બધા? રોજ હોમવર્ક કરીને આવે છે બધા? ના, ખરેખર રોજે રોજની પ્રવૃત્તિ રોજ પૂરી કરવી જોઈએ. અને એવું કહેવાય છે કે વૃક્ષ વિનાની વેલી, ચંદ્ર વિનાની રાત અને શિક્ષણ ભણતર વિનાની જિંદગી થઈ જશે બરબાદ. એટલે ખૂબ સારું શિક્ષણ મેળવો અને આલ્ફા સ્કૂલના આચાર્યશ્રી અને એમના શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્સલામુ અલૈકુમ. ખૂબ ખૂબ આભાર ઇરફાન સાહેબ. શિક્ષણને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓમાં સાહેબ જોડાયેલા છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી સતત પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. ખૂબ ખૂબ આભાર.
હવે આગળના કાર્યક્રમ માટે હું વિનંતી કરીશ અબ્દુલ મજીદ સાહેબને કે તેઓ આવશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. અબ્દુલ મજીદ સમા સાહેબ.